શેમ્પુજી આવો કાકાજી. જય માતાજી. બેસો. અરે યાર ઉપર બેઠા હતો. ઉભા માણસ કોઈ દિવસ ખાટલામાં ના બેસે. હા એવું હતા ઉભા હતા આપણે ખાટલો ઉભો કરી દઈએ. બોલો શેમ્પુજી. અડધી રાતે બોલાવવાનું કારણ બોલો તમે. અમે આ છોકરા માટે જોડાયા જ હતા એક જગ્યાએ. બરાબર. એમને કહ્યું કે બે વસ્તુ વારેલું પડ્યું છે. એમને એવું કહ્યું છે કે આ વસ્તુ તમારે રાજસ્થાન વાળીને મૂકવા જવું પડે. તમે તમને ફોન કરે ને એટલા માટે. બરાબર. હું શું કહું? હા બોલો. હવે આપણે જે વસ્તુ પડ્યું છે એના માટે આપણે મોગીનો પાક નાખવો પડશે. શું કેવું? હા મૂકીને બાદ નાખો. લાવ. શેમ્પુજી. હા બોલો. આપણે આ મોગી ના મોણી બેઠા બરાબર. હા શેમ્પુજી બોલો. પોતાની માતાથી છતાંય બીજે જતા અમે દસી થશો લ્યા. ચમ હા સમજ્યા. બોલો જા બાલો તમે. અરે માતાજી તો શું કરીએ, દુઃખ હતું એટલે બીજે જવું પડ્યું. પણ પોતાનું માવતર છોડી ના જવાય લ્યા. હા સમજ્યા. બોલો. મારે શું કરીએ, અમારે દુઃખ હતું એટલે આગળ તો જવું પડે મારે. આ છોકરું મારું હક નહીં લ્યા. હા મારે સારું જ છે યાર. મારે બીજો કશે રસ્તો હતો નહીં તો અમારે બીજે જવું પડ્યું. લે રસ્તો હોય કે ના હોય, હું માવતર છું. રસ્તો તો ના બધી કોરાય લઈને આવો, ભલે મુશ્કેલીઓ રહે. સમજો. હો મારી. તારા ઘરમાં બે વસ્તુ આવેલું છે બરાબર. હા માં. એ બીજું દેવ છે એ તું રાજસ્થાની લઈને આવ્યો. વાત હાજી ખોટે? સાચી સાચી માં. હવે મારે જવું પડશે રાજસ્થાન. હા મારી. રાજસ્થાન જવું પડશે અને એ બધું મેળવું પડશે. હા મારી. તારા બધું વર્ષે અને તારો 5 દાડામાં તારો નિકાલ ના આવે તો મારું નામ ભૂલ લ્યા. હા બગ. જોયેલો શેમ્પુજી વ્યાણ છે કે નહીં? હા મારી. તમારું દુઃખ તમારી ડોશીમાં લ્યા. હા માં. તમારી ડોશી બોલી બધે બોલી કરી હા મારી. બરાબર. હા. તો મારે રાજસ્થાન જઈને બધું વારવું પડશે બરાબર. હા મારી. સવાર થયા પેલા મારે રાજસ્થાન પકવું પડશે હા મારી. બરાબર. અને આ બે પોટલાનો નિકાલ લાવવો પડશે મારે. હા મારી. શું કીધું? હા માં. આટલે તમારે છે કોની ખમા મજા હું કરા દે અને 5 દાડામાં શું કરવાનું? સૌથી સુંદર કન્યા ના લાવું ને તો માતા ભૂલી જવાનું લે. હમા મારી. હમા. બરાબર. હા મારી. મારું હારું મારા રાજસ્થાન જવાનું મારે સવાર પડતા પેલું પકી જવું પડશે. મારું હારું રાજસ્થાન તો પકી ગયો. મને બીક લાગે બહુ. હું શું કરીશું? પણ મારી મોગી હંગાત એટલે કશું નહીં થાય. જીમ તે હા હાથ કર્યું સીધો બે કર. બોલ બોલ તને શું દુઃખ હતું? તેન ચીડ્યા બોલ. કેટલા ટાઈમ ભૂખે બધા. કા બાતું મરી ગયો તું? શું હા તમે તમારા ભૂત ઉપર તો તમે કલંક હો જાળાવો. કલંક કલંક કલંક. या ये बढ़िया फिगर है राजस्थान में. हिंदी में बोलूं? या हिंदी में तुम साले ने कलंक हो. ऐसा है. ऐसा है. गुजरात में क्यों लेवा आया तुम्हें? क्यों लेवा गुजरात में आया? खाना नहीं मिला तुम्हें. एक लड़का आया गुजरात में कंकोड़ा लेने आया था. राजस्थान में कितनी आइटम है? के लिए आया था. राजस्थान में कितनी आइटम है? दाल बाटी है, चूरमा है, वो क्या कहते हैं वो जलेबी. जोधपुर की जलेबी कितनी सुंदर है. वो खा खा कर मैं तंगड़ी हो गई. तंगड़ी? हाँ. अरे गुजरात में खाना है. क्या मिला तुझको खाना? स्वादिष्ट है या शिखंड मिलता है. शिखंड? हाँ. खमन खाया तूने? हाँ.
खमन अभी उसके घर जाए गुजरात में तेरे को जो ये बोल है चिकन पूरी એવું જોઈએ છે चिकन पूरी खाई तारो बापो બંધા 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 તારો બાપો હે ને આખો દાડો મજૂરી જાય ને તારે કશું ખાવાનું હોતા અને કે ભાઈ એને હે ને દાટી દઈશ હું ના કરીશ બરાબર હું કરી ને તું નહીં રહો કે બરાબર વ્યવહારિક માં તને કહી દઉં છું કશું નહીં મળે કશું નહીં મળે તા ક્યાં ભાઈ તને ચિકન પૂરી મળી જશે છોડી દઈશ ને છોડી દઈશ ને બસ સાહેબ હું આટલું વારી લઉં પછી તારા જોડે મોકલાવ ખાઈ બરાબર એક વાર બે જણ ચૂપચાપ અદબ અદબ બંધ બંધ બસ ને ચાલ ને હા ચાલ ને યાર નહીં જતી તાર લૂમ લેવા જીવો તું મરી જઈ તું મરી ગયેલું જ છું મરી બી હાલો જા मैं तो कब से मरा हुआ हूँ હું વારીને જાઉં બરાબર આ બધું મેલીને અને આ બધું આમાં હા પાછું હા તારે ખાવું હોય એટલું ખાઈ લેજે ગુજરાતમાં આવે તો તારા ટોટિયા ભાઈ નાસી પાછી आओ खान में तो कोई भी गुजराती आए आऊंगा हाँ એ સીધો બે ને ફાટી જશે એવડે સિવાય નહીં આવું દરજી નહીં મળે એ બલજી દરજી હતો ને એને સીવ્યું ને એટલે ભૂત આવતો નતો એટલું સીવાઈ જીતું સમજો मोद उंगाई हत्तो મર પેલો જા હું તો મરી ગયો છું કબ છે ઉપર જા તું ઉપર આવ કોકનું લોહી ઝુકા પીવા મારા બાપ જતરે થાય આવ પછી ગુજરાતમાં આવે તો આવી બનશે બરાબર શું કીધું इतना बड़ा लंबा गोड़िया काटूंगा और तुझे ना ना ऐसा मारूंगा नहीं समझे तू गीतों गाता फरेगा तो तुम्हारे नाम के फतेह दीवान आए थे किधर तुम्हारे दिल के आप देता એટલે અહીં નહીં રહેજે એમ સમજો मैं कब से खाऊंगा खाना मिल गया સારી છે કરું અરે યાર કાથાજી 3 દિવસ થઈ ગયા હજુ આયા નહીં શેમ્પૂજી ओ काथाजी आओ बाले नहाड़ी मिलो राजस्थान में मिला आ गया कैसा है हिंदी में बात करता था कहाँ से आए हो राजस्थान से आया था मैं હું શું કહું બેસો ના ના મેં આવું એવું ઘેર જો ત્રણ દાડે ઘેર નહીં જ્યું હું શું કહું હવે તમારે છોકરાની અને તમારે બધાની ઠેક ઊંધી ખબર મજા થઈ જશે બરાબર થઈ જશે હવ